શહેરના હાદાનગર મફતનગરમાં રહેતા પતિ પત્ની સુરત જઈ રહ્યા હતા તે વેળાએ 6 શખ્સો આવીને પૈસાની લેતી દેતી બાબતે ઢોરમાર મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ભાવનગર શહેરના હાદાનગર મફતનગરમાં હિતેશભાઈ લાલાભાઈ સોલંકી અને તેમના પત્ની સુરત જવા માટે હાદાનગરથી નીકળતા હતા તે વેળાએ જૂની પૈસાની લેતી દેતી બાબતે મુન્નાભાઈ રબારી સહિત 6 શખ્સોએ ઢોરમાર મારતા તાત્કાલિક 108 મારફતે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ઓકે ભાઈ, શું નામ? સોલંકી હિતેશ લાલજીભાઈ. કઈ જગ્યાએ શું બનાવ થયો? આદાનગરમાં રહું છું. મુન્નાભાઈ રબારી આવીને અચાનક મેં સુરત જવા નીકળ્યો તો મેં અને મારી વાઈફ ચાલુ ગાડી આવીને મારવાનું ચાલુ કર્યું. પાઇપ ધોકા અને છરી જેવા બીજા અત્યારે હતા 5-6 જણા હતા. એ લોકો શેના વિશે મારે? બહુ પહેલાં એની પાસે પૈસા લીધેલા હતા. એની મુદ્દલ ચૂકવી દીધેલી, વ્યાજે ચૂકવેલું, વ્યાજ ચડાવેલું મારા પર 10%નું વ્યાજ બાકી હતું. એવું કહે છે કે તારું વ્યાજ બાકી છે, જો આટલા તારા પૈસા મને દેવા જ પડશે. આની પહેલાં મને માર્યો હતો, આ બીજી વાર માર્યો. કેટલા પૈસા લીધા હતા અને કેટલો વ્યાજ લીધા હતા? મેં એની પાસેથી 20,000 રૂપિયા લીધા હતા. એક 40,000 રૂપિયા મેં વ્યાજે આપ્યું. પછી એની મુદ્દલ લઈને મેં રિટર્ન કરી દીધેલી છે. પછી એને કે એના આ ને તે ફલાણું પેનલ્ટી સાથે ના બધું રીતે ચડાવીને હજુ લાખ રૂપિયા બીજા મારી પાસે માગી છે. ઓકે, આ વિશે પોલીસ ફરિયાદ કરવાની? હા. રીટાબેન હિતેશભાઈ સોલંકી, કઈ જગ્યાએ રહ્યો બેન? ભાવનગર, હાદાનગર, મફતનગર. શું થયું બેન? અમે સુરત જવા નીકળ્યા ઘરેથી મફતનગરમાંથી. તો હાદાનગરમાં પહોંચતા વેલનાથ ચોકે 5 જણાએ અમને ઘેરી લીધા ગાડી અમારી, અને મારા હસબન્ડને ધોકા અને પાઇપ વડે મારવા માંડ્યા. મને બી પાઇપ માર્યો પગમાં. મારા છોકરાને ફેંકી દીધો ગાડીમાંથી, અમારા ઠેલાને એવું ફેંકી દીધું, મોબાઈલ તોડી નાખ્યો, પૈસા લઈ લીધા, મને છેડતી કરી છે મારી ચૂંદડીને એવું કાઢી નાખ્યું, કપડાં ફાડી નાખ્યા મારા. કેટલા જણા હતા? 5 જણા હતા. મુન્નાભાઈ ભીલ મેન છે. શું નામ છે? મુન્નાભાઈ ભીલ રબારી. શેને ઉલેવા બાંધણ કે? પૈસાની લેતી દેતી. 10 વર્ષ પહેલા મારા હસબન્ડે પૈસા લીધા હતા એની પાસે 40,000. પછી તો એનું 10 લાખ વ્યાજ ભર્યું, તોય તે અમારી પાસે પૈસા માંગે છે. 2 વાર અમે આપ્યા 40,000 અને 10 લાખ વ્યાજ ભર્યું, તો બી અમારી પાસે પૈસા માંગે છે. પૈસા ન આપ્યા તો અમને અત્યારે અમે જતા હતા તો માર્યા અમને. અત્યારે રસ્તામાં તઈને ગાડી રોકી લીધી, અમારી ગાડી તોડી નાખી, અને પાઇપને એટલું માર્યું, માથામાં માર્યું છે, પગ ભાંગી નાખ્યા, હાથ ભાંગી નાખ્યા છે. આ વિશે પોલીસ ફરિયાદ કરી બેન? હા, 181માં ફરિયાદ કરી હતી. એમને એમ કીધું 100 નંબરમાં ફોન કરો, તો 100 નંબરમાં ઉપાડતા નહોતા, એટલે અમે 108માં લાલ દવાખાને લઈને આવ્યા છીએ. ત્યાં કેસ રજૂ કર્યો છે. અત્યારે પોલીસ ફરિયાદ કરવાની? હા. કેટલા જણાને વાગ્યું છે? અમને 3 જણાને, મારા છોકરાને બી વાગ્યું છે, મારા હસબન્ડને બહુ વાગેલું શું છે. નામ છે? હિતેશભાઈ લાલજીભાઈ સોલંકી, ઉંમર 32 વર્ષ. તમારું નામ? રીટાબેન હિતેશભાઈ સોલંકી, ઉંમર 28 વર્ષ. મારા છોકરાનું નામ ક્રિશાંત હિતેશ સોલંકી, 3 વર્ષ.